નમસ્કાર. ઉત્તર ભારતમાં હમણાં હવામાનમાં એક મોટો અને કહી શકાય કે અચાનક પલટો આવ્યો છે. તો ચાલો આ અચાનક આવેલા બદલાવ પાછળ શું છે એને જરા વિગતે સમજીએ. ખરેખર તો આ કોઈ સામાન્ય ફેરફાર નથી. ઉત્તર ભારતના લગભગ બધા જ રાજ્યોમાં હવામાન જાણે રાતોરાત બદલાઈ ગયું છે. જ્યાં ગરમીની શરૂઆત થઈ રહી હતી ત્યાં અચાનક ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે અને આકાશ વાદળોથી ઘેરાઈ ગયું છે. તો ચાલો જોઈએ કે ખરેખર થઈ શું રહ્યું છે. એટલે કે ગ્રાઉન્ડ પર સ્થિતિ શું છે, લોકો કેવા પ્રકારના હવામાનનો અનુભવ કરી રહ્યા છે. આનું એક મોટું ઉદાહરણ દિલ્હી એનસીઆરમાં જોવા મળ્યું. શુક્રવારે સવારે અચાનક ધૂળની આંધી આવી ગઈ. પવન એટલો જોરદાર હતો કે બધું ધૂંધળું દેખાવા લાગ્યું. વિઝિબિલિટી એકદમ ઘટી ગઈ. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે આ બદલાવ કેટલો તીવ્ર છે. અને આ વાત ખાલી ધૂળની આંધી પૂરતી સીમિત નથી. ઘણા વિસ્તારોમાં તો ભારે પવન, ગાજવીજ સાથે તોફાન, અમુક જગ્યાએ તો કરા પણ પડ્યા અને સાથે સાથે હળવાથી મધ્યમ વરસાદ પણ નોંધાયો. મતલબ કે એક સાથે ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે. તો સવાલ એ જ છે કે આવું બધું અચાનક થઈ કેમ રહ્યું છે. આની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે? ચાલો હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ. વેલ, હવામાન વિભાગની જે સેટેલાઇટ તસવીરો છે એ કંઈક રસપ્રદ બતાવી રહી છે. ખબર પડી છે કે આ ફેરફાર પાછળ કોઈ એક નહીં પણ એક સાથે બે વેધર સિસ્ટમ સક્રિય છે જે ઉત્તર ભારત પર અસર કરી રહી છે. ઓકે, તો આ બે સિસ્ટમ્સ છે કઈ? જુઓ, પહેલી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આ ઈરાન અને અફઘાનિસ્તાન તરફથી આવતા ભેજવાળા પવનો છે. અને બીજી છે એક સાયક્લોનિક સિસ્ટમ જે અહીંયા જ રાજસ્થાન અને અરબી સમુદ્ર પર બની રહી છે. હવે જ્યારે આ બહારથી આવતી સિસ્ટમ અને અહીં સ્થાનિક રીતે બનેલી સિસ્ટમ બંને ભેગી થાય છે ત્યારે જ આવો જોરદાર હવામાન પલટો જોવા મળે છે. આ બેવડી અસર છે. તો કારણો તો આપણે સમજ્યા, પણ હવે એ જોઈએ કે આની અસર ક્યાં ક્યાં થઈ રહી છે. કયા વિસ્તારો આ બેવડી સિસ્ટમની ઝપેટમાં આવ્યા છે. આની અસર ખરેખર બહુ મોટા વિસ્તારમાં છે. દિલ્હી એનસીઆર તો છે જ, પણ સાથે સાથે છેક ઉપર જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારો પણ પ્રભાવિત થયા છે. અને મેદાની વિસ્તારોની વાત કરીએ તો પંજાબ, હરિયાણા અને રાજસ્થાન આ બધા રાજ્યો અત્યારે તેની અસરમાં છે. ઠીક છે, તો હવે સૌથી મોટો સવાલ આગળ શું આ આવું જ રહેશે? હવામાન વિભાગ શું કહે છે? ચાલો હવે આવનારા દિવસોની આગાહી પર નજર કરીએ. હવામાન વિભાગનું કહેવું છે કે આ પ્રકારનું વાતાવરણ લગભગ 8 એપ્રિલ સુધી ચાલુ રહી શકે છે. એટલે આ તારીખ નોંધી લેવા જેવી છે. ત્યાં સુધી આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે. અને વાત અહીં પૂરી નથી થતી. આ જે સિસ્ટમ છે એ હવે ધીમે ધીમે પૂર્વ તરફ આગળ વધી રહી છે. એનો મતલબ એ થયો કે હવે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના વિસ્તારોમાં પણ ગાજવીજ, વરસાદ અને તેજ પવન જોવા મળી શકે છે. તો અસરનો વિસ્તાર હજુ વધશે. આ બધી પરિસ્થિતિને જોતા સત્તાવાર રીતે એક સલાહ પણ જાહેર કરવામાં આવી છે. જે વિસ્તારો પ્રભાવિત છે અથવા થવાના છે ત્યાંના લોકો માટે જરૂરી છે કે તેઓ સતર્ક રહે, હવામાનના અપડેટ્સ પર ધ્યાન આપે અને બને એટલી સાવચેતી રાખે. આ ખૂબ જ જરૂરી છે. અને અંતે આ આખી ઘટના એક મોટો સવાલ ઊભો કરે છે. હવામાનમાં જે આવા અચાનક અને તીવ્ર ફેરફારો વારંવાર જોવા મળી રહ્યા છે, શું આ હવે એક નવી નોર્મલ બાબત બની જશે? ભવિષ્યની આબોહવા માટે આ શું સંકેત આપી રહ્યું છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.